શોકગ્રસ્ત ડાયરો બેઠો છે અને ઊભી બજારે પગાર ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વી ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો હવે. હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય, કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી વી ગયા 3 દી થયા, તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા. ઈ કે આખું ગામ ખોટું તું એક હાચો. હવે આ 4 વસ્તુ આપી હતી હરભુજીએ બાપુ બતાવી અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ થઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ હો. હે તમારી જાતના રજપૂતો, મેં તમને કીધું તું, તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા. શું કામ? હું આ ત્રીજી પેઢીએ પીર થઈશ, પણ હવે હું અહીંથી સૌરાષ્ટ્રમાં જઉં છું. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા, અહીંયા પછી કાંઈ છે નહીં. બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ. રામદેવજીનો એવડો પ્રતાપ. આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જોવો ને, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, એવું કોઈ ગામ નહીં હોય. આંટો મારવો હોય તો મારી જોજો.